થરાદ પોલીસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વાવ થરાદ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા એક બુટલેગરને પાસા હેઠળ અટકાયત કરી છે। આ કાર્યવાહી ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અને ચૂંટણી દરમિયાન શાંતિ જાળવવાના હેતુથી કરવામાં આવી છે। પકડાયેલા આરોપીનું નામ લતીફ ખાન બચલખા સિંધી, ઉંમર વર્ષ 52 છે, જે રાજસ્થાનના જાલોર જિલ્લાના સાચોર તાલુકાના વેડિયા ગામનો રહેવાસી છે। તે અગાઉ પણ દારૂના સપ્લાય અને હેરાફેરીના ગુનામાં સંડોવાયેલો હતો। પોલીસના જણાવ્યા અનુસાર જેલ મુક્ત થયા બાદ આવા આરોપીઓ ફરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન આચરે તે સુનિશ્ચિત કરવા માટે થરાદ પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી। વાવ થરાદ જિલ્લા મેજિસ્ટ્રેટે આ દરખાસ્ત મંજૂર કરી વોરંટ ઇસ્યુ કર્યું હતું। વોરંટ મળ્યા બાદ થરાદ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમોએ ગણતરીના કલાકોમાં જ આરોપી લતીફ ખાન સિંધીને ઝડપી પાડ્યો હતો। તેને વધુ કાર્યવાહી માટે નડિયાદ ખાતે મોકલી આપવામાં આવ્યું છે। આ પગલાંથી જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો પોલીસનો પ્રયાસ છે।